એબ્રોડ જનાર વિદ્યાર્થી આજે ઘણો બધો કન્ફ્યુઝ છે, કઈ કન્ટ્રીમાં જવું, કેવી રીતે કન્ટ્રી ચૂઝ કરવી. તો એવા વિદ્યાર્થી માટે આપ શું કહેશો? કે સ્ટુડન્ટ્સને ગોલ પર રહેવું જોઈએ. એમનો ગોલ હોય કે સ્ટડી માટે જવું છે, Right. તો યુએસએ કન્ટ્રી, ઓસ્ટ્રેલિયા કન્ટ્રી ચૂઝ કરી શકે છે. કોઈ સ્ટુડન્ટનો શોર્ટ ટર્મમાં સ્ટડી કમ્પ્લીટ કરવાનો ગોલ હોય તો એ યુકે કન્ટ્રી સિલેક્ટ કરી શકે છે. કોઈ સ્ટુડન્ટ્સ એવા છે કે જેને લો બજેટમાં કોઈ કન્ટ્રી ચૂઝ કરવું છે, તો એ જર્મની જેવું કન્ટ્રી ચૂઝ કરી શકે છે કે જ્યાં ફ્રી એજ્યુકેશન છે. કોઈ સ્ટુડન્ટ્સને પીઆરનો ગોલ છે તો કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રીને સિલેક્ટ કરી શકે છે. સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે બાળકો આવે છે ત્યારે અમે એમનો ગોલ જાણીએ છીએ. ગોલ જાણ્યા પછી એમને યુનિવર્સિટી સિલેક્શન, કોર્સ સિલેક્શન અને કન્ટ્રી સિલેક્શન કરી આપીએ છીએ. Right. આથી સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટના બાળકોનો સક્સેસ રેશિયો સૌથી વધારે. જો તમે પણ એબ્રોડ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટની વરાછામાં આવેલી 4 બ્રાન્ચ અબ્રામા રોડ, સુદામા ચોક, યોગી ચોક અને સીતાનગરની કોઈ પણ બ્રાન્ચની મુલાકાત કરી આ દિશાની વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ વાત વિશે તમારું શું માનવું ચોક્કસ કોમેન્ટ કરજો, પણ હા, આ વાત પર વિચાર જરૂર કરજો.